દાહોદ જિલ્લાની ઝાલોદ પોલીસે ઘાવડિયા ચેકપોસ્ટ ઉપરથી પીઓપીની આડમાં સંતાડીને લઈ જવાતો અંદાજિત 20 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ટ્રકમાંથી ઝડપી પાડ્યો. દાહોદ જિલ્લાના ઝાલોદને અડીને આવેલી રાજસ્થાન બોર્ડરની ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર ઝાલોદ પોલીસ મથકના પીએસઆઈ MM માળી અને તેમનો સ્ટાફ ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તેવા સમયે એક શંકાસ્પદ ટ્રક જેનો નંબર RJ27GA 8166 નંબરની ટ્રક આવતા પોલીસે તેને રોકવા માટે ઇશારો કર્યો હતો, પરંતુ ચાલક પોલીસને દેખી ટ્રક ઘટના સ્થળે મૂકી અને પોલીસને હાથ તાળી આપવી સફળ રહ્યો હતો. પરંતુ પોલીસે ટ્રકનો કબજો મેળવી અને ટ્રકમાં તલાશી હાથ ધરતા ટ્રકમાં ઉપરના ભાગમાં પીઓપીની સિમેન્ટની થેલીઓ મૂકવામાં આવી હતી અને તેની નીચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂની 300 ઉપરાંત પેટીઓ પોલીસને મળી આવી હતી, જેમાંથી પોલીસને 3700 જેવી બોટલો વિદેશી દારૂની મળી આવી હતી. તેની કિંમત અંદાજિત 20 લાખ ઉપરાંત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ટ્રકનો કબજો મેળવી અને તેમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી અને ફરાર ટ્રક ચાલક તેમજ ટ્રકના માલિક અને આ દારૂ ક્યાંથી ક્યાં લઈ જવામાં આવ્યો હતો તેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.